હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અગર તમે મારો વ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો હું છું મૈત્રી ત્રિવેદી અને હું વ્લોગ્સ બનાવું છું ફન, ફેમિલી અને ટ્રાવેલ રિલેટેડ. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આજનો વ્લોગ બહુ જ સ્પેશિયલ છે કેમ કે હું અલ્પા માસીની ત્યાં આવી છું. એમને આજે પાર્ટી રાખી છે અને બહુ મસ્ત ફાર્મ હાઉસ છે એટલે હું આ વ્લોગ બનાવી રહી છું. ને તો મારો સવારથી કોઈ જ ઈરાદો નહોતો કે હું આજે વ્લોગિંગ કરીશ અને અત્યારે વાગશે ઓલમોસ્ટ 1 બપોરનો. પણ હું તમને આ જગ્યા બતાવું, બહુ જ ફાઇન છે અને અત્યારે હું જે બેઠી છું ને એ બી બહુ મસ્ત છે, બતાવો. પણ પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હું તમને પહેલા તો ફાર્મ હાઉસનો ટૂર આપું. હું અહીંયા બેઠી હતી હમણાં અને એનું લુક જો કેટલું મસ્ત લાગે છે ખાલી. અને અહીંયા સ્વિમિંગ પુલ પણ છે. હું તમને એન્ટ્રન્સ બતાવી દઉં. આની એન્ટ્રન્સ કઈથી છે. બહાર ગાડીનું પાર્કિંગ કર્યું છે આ લોકોએ અને અહીંયા એન્ટર થતામાં જ જો પહેલા તો વ્યૂ. અહીંયા બુલક કાર્ટ જેવું મૂક્યું છે, પછી ગ્રીનરી જ ગ્રીનરી છે. જો ચીકુના ઝાડ છે, અગર તમને લોકોને ચીકુ દેખાતા હોય તો. અને એટલા બધા અહીંયા ચીકુના ઝાડ છે અને એન્ટર થતામાં જ મસ્ત આવું પાથવે બનાવ્યું છે. અને આ જો બ્રાન્ચ જેવું બનાવ્યું છે, એમાં વચ્ચે લેમ્પ બી લગાવ્યો છે. વધારે ચીકુ પછી અહીંયા એન્ટર થતામાં અહીંયા બી બધાએ કાર પાર્ક કરી છે. સૌથી મસ્ત મને શું લાગ્યું કો, કેટલું મસ્ત ડેકોરેટ કર્યું છે. અહીંયા પાણી મૂકીને ફ્લાવર્સ કર્યા છે. સેમ એ સાઈડ પણ એવું જ કર્યું છે. અહીંયા પણ લોકોએ ગાડી પાર્ક કરી છે. અને આ મેઇન એન્ટ્રન્સ છે, અહીંથી અંદર જવાનું છે. ચાલો હું બતાવું. અત્યારે કેરીઓ કે ચાલુ જ છે ઓલરેડી. થઈએ તો મસ્ત પાથવે બનાવ્યું છે અને અહીંયા પણ ફ્લેમિંગો ને એવું બધું મૂક્યું છે. સિંગિંગ પરફોર્મન્સ ચાલુ થઈ ગયા છે અને વારાફરતી વારા બધા એમનો ટેલેન્ટ બતાવી રહ્યા છે. અને આ સ્પેશિયલી છે ને ગેમ ઝોન માટે ડિઝાઇન કરી છે આ સ્પેસ. તો અહીંયા શું કર્યું છે કહું, આ આંબાના ઝાડ ઉપર વાંદરો ને પેરેટ ને એવું બધું લટકાયું છે. એટલું ક્યુટ લાગે છે. જો જાણે રિયલમાં બેઠું હોય ને પેરેટ એવું જ લાગે છે. એટલું કંટાળી ગઈ હતી ને એટલે મેં મારો ટેલેન્ટ બતાવ્યો, બોટલને યુઝ કરી. આ બધા મારા મમ્મીના સ્કૂલ ફ્રેન્ડ્સ છે અને સ્ટીલ એ લોકો કોન્ટેક્ટમાં છે ને આજે બધા ભેગા થઈને એન્જોય કરી રહ્યા છે. તો આ અંકલ છે ને ગેમ રમાડી રહ્યા છે. એટલે એ 32 ટોપિક્સ ઘરેથી લખીને લાવ્યા છે. જેને બી બોલવું હોય એ જઈ શકે છે. કોઈ રેન્ડમ 1 to 32માં નંબર સિલેક્ટ કરવાનો. એ અંકલ જે ટોપિક આપે ને એની ઉપર 1 મિનિટ સુધી બોલવાનું. તો બધા પછી વારાફરતી આવ્યા. પહેલાં સ્ટાર્ટિંગ આંટીએ કરી, પછી ધીરે ધીરે બીજા આવશે આગળ. આંટી બિચારા ટેન્શનમાં આવી ગયા કે બોલું શું 1 મિનિટ સુધી, એટલે વિચારે છે. અને બીજા બધા સાઈડમાં મોટિવેટ કરે છે કે બોલો બોલો, કંઈ પણ બોલો. જિંદગીમાં ઘણી પરીક્ષાઓ હોય છે, પરંતુ જિંદગી જીતનારમાં જે જીતે એ સિકંદર કહેવાય છે. જિંદગીની લગ્નની શરૂઆત ઘણા જ કષ્ટોથી વેઠવી પડે છે, પરંતુ એ જિંદગીમાં જો આપણે મને ના દેખશો બધામાં જો આપણા પતિ પત્નીનો સાથ હશે તો આપણે જરૂર જિંદગી શીખીશું. અને જિંદગી જીતવા માટે એ જિંદગી જીત્યા એટલે આપણે સિકંદર બની ગયા એ સાચી વાત છે. કારણ કે જિંદગીમાં છોકરાની શરૂઆત, પતિ-પત્નીની શરૂઆત એમના સસુરાલથી થાય છે. અને સસરીમાં સસુર બધાને સાચવવા એ બહુ ભારે વાત છે. અને એ જિંદગીના 10 વર્ષ જીતી ગયા તો આપણે સિકંદર બની ગયા અને પાછી જિંદગીમાં રાજ કરીએ છીએ. બોલો હર હર મહાદેવ. ચાલો આવે રોહિત જવું પડશે તારી જગ્યાએ. તું કઈ રોહિત ત્યાં જશે તો
ઝંખનાબેન આપણી પાસે આવ્યા છે તો આપણે એમના નંબર પૂછીશું. 24 નંબર એમને સિલેક્ટ કર્યો છે. જીવનમાં ક્યારે તમને ચમત્કાર થયો છે? એક બી ચમત્કાર છે કે મને એવું કે હું કોઈ સાથે રહી જ નહીં શકું એવું હતું. અને અત્યારે 30 વર્ષ સરસ ગયા છે, જશે એવું છે. 30 સેકન્ડ. ઝંખનાબેન 30 સેકન્ડ બોલે છે તમે. હેલ્થ થોડી ખરાબ થવા માંડે છે. કદાચ પહેલાથી કોઈને જવાનીથી જ ઇસ્યુ આવી જાય છે, બરાબર છે. મને ખુદને બી આવી ગયેલા, બધી જાતના ઇસ્યુ મારામાં આવી ગયેલા. ત્યારે મેં આ ચૂઝ કર્યું પ્રોફેશન. એકચ્યુઅલી મારું પ્રોફેશન બનાવવાનું ઈચ્છા નથી આને, હું મારા શરીર માટે જ મેં ચાલુ કર્યું. પણ હું એટલી બધી એમાં ઊંડી ઉતરી ગઈ ને કે અત્યારે હું જાતે બી કરું છું અને બધાને કરાવું બી છું. હું તમને બધાને કહેવા માંગુ છું, જરૂરી નથી કે યોગ ટીચર સાથે જ તમે કરો. જો તમને ફાવતું હોય તો દિવસનો 1 કલાક, વધારે નહીં, ફક્ત 1 કલાક તમે તમારી જાત માટે ફાળવો. અહીંયા ઉપર છે ને ટ્રી હાઉસ જેવું બનાવ્યું છે નાનું, અને અહીંયા જેટલા બી આવા બેસવાના છે ને ટોટલી શું કહેવાય લાકડાના જ યુઝ કર્યા છે. આ ઘર બી બહુ મસ્ત છે. અહીંયા મમ્મી લોકોને રીલ બનાવી હતી તો એ લોકો ડિસ્કસ કરી રહ્યા છે કે શું કરવાનું છે. ત્યાં સુધી તમે આખો ફાર્મ જો. મને ડેકોરેશન બહુ ગમ્યું, જે નાની નાની ડિયર્સ છે, પછી ફાઉન્ટેન પાસે છે ને ડોલ્ફિન્સ મૂકી છે, આવું સિટિંગ એરિયા બનાવ્યું છે, આવી રીતે માટલા મૂક્યા છે, પાછળ મંડલા આર્ટનું થોડું મૂક્યું છે. આ છે ને કમરખનું ઝાડ છે ને, ઇંગ્લિશમાં કેરેમ્બોલા કહેવાય. એટલી બધી હતી ને અહીંયા. અને અહીંયા પછી આવી રીતે હેન્ડ્સ પણ છે. અને જો કેટલું મસ્ત, મેં પહેલાં કીધું ને મિરર વર્કવાળું કર્યું છે. એ ઝાડ નીચે અગેન સિટિંગ એરિયા બનાવ્યું છે. અને અહીંયા ડિયર છે. અને અહીંયા ઘરની એન્ટ્રન્સ પર બી આવી રીતે ફ્લાવર્સ મૂક્યા હતા પાણીમાં. અને અહીંયા બધા વાતો કરે છે બેઠા બેઠા. અને એન્ટ્રન્સમાં જ ગણપતિ દાદા છે ને ઘર જો ભાઈ સાવ અંદરથી તો મને જે વાઇબ્સ આવી છે. નામનું ડોગી છે, રોકી નામ છે એનું. ધીસ વોઝ ઇટ. અત્યારે હું નર્મદાજીના કેનલ પર ઊભી છું. મમ્મી પાછળ આવે છે અને ઢાળવાળી જગ્યા હતી એટલે મેં પહેલાં ગાડી ઉપર લાવી દીધી, એટલે મમ્મી પાછળ બધા ફ્રેન્ડ્સને સી ઓફ કરે છે. અને હવે અમે ઘરે જઈ રહ્યા છે. બહુ મજા આવી. ઇફ કોઈને હાલોલ અને વડોદરા અને કાલોલમાં નજીક કોઈ રહેતું હોય અને એમને 50-100 માણસનું અગર કોઈને ફાર્મ હાઉસ જોઈતું હોય તો હું કહીશ કે આ જગ્યા પર આવો. ગરમીમાં ના આવતા, બિકોઝ બહુ જ ગરમી લાગતી હતી અત્યારે 2 વાગ્યા પછી. બટ જગ્યા બહુ જ મસ્ત છે અને નામ છે જય નારાયણ ફાર્મ. બહુ મસ્ત જગ્યા છે. તમને એવું શું કહેવાય આખા વ્લોગમાં લાગ્યું જ હશે. ગ્રીનરી અને ચીકુ ને એના ઝાડ બી એટલા મસ્ત એ લોકોએ મેન્ટેન કર્યા છે. અને ઓનરનું એક ડોગી બી છે, રોકી નામનું. અહીં ફોટો લગાવી દઈશ. એટલો ક્યુટ હતો, જર્મન શેફર્ડ. આઈ લવ ડોગ્સ. સો ધીસ વોઝ ઇટ. આઈ હોપ તમને આ નાનો વ્લોગ મજા આવી હશે જોવાની. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. બાય.